સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પીએમ પોષણ યોજના હેઠળ જે છે મધ્યાહન ભોજન જે છે યોજના ચાલે છે, તેમાં મિત્રો છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આ ભરતીમાં છે તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે કરવામાં આવશે અને પગાર ધોરણ છે આમાં મિત્રો 25,000 સુધીનો જે પગાર ધોરણ છે તે આપવામાં આવશે. તો મિત્રો, આ ભરતી છે કયા જિલ્લામાં બહાર પડી છે, કેટલી જગ્યા ઉપર પડી છે અને આમાં શૈક્ષણિક લાયકાત છે તે શું રાખવામાં આવ્યું છે, તે તમામ માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જે છે નોટિફિકેશન જોઈ શકો છો. વલસાડ જિલ્લામાં પીએમ પોષણ યોજના અથવા તો મધ્યાહન ભોજન યોજના હેઠળ મિત્રો છે 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા માટે છે જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે. જગ્યાની વાત કરીએ તો ટોટલ 2 અલગ અલગ પોસ્ટ ઉપર જગ્યાઓ રહેલી છે. પહેલી પોસ્ટ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યા છે, જેમાં 1 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે અને માસિક મહેનતાણું એટલે કે મહિનાનો પગાર છે 18,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે તે ભરતી કરવામાં આવશે. હવે આમાં મિત્રો છે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% સાથે સ્નાતક કરેલું હોવું જોઈએ. સરકારશ્રી માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રી વાળાને છે આમાં અગ્રિમતા સ્થાન આપવામાં આવશે. આ વધારાની ડિગ્રી છે, એટલે કે જો MCAની ડિગ્રી કરેલી હોય તો તેને પહેલા છે પસંદગી કરવામાં આવશે. મિત્રો, મિનિમમ જે લાયકાત છે તે સ્નાતક છે. ત્યારબાદ આગળ બીજી પોસ્ટની વાત કરીએ તો તાલુકા કક્ષાએ છે મિત્રો MDM સુપરવાઇઝરની છે પીએમ પોષણ યોજના હેઠળ ભરતી કરવામાં આવશે, જેમાં 4 જેટલી જગ્યા પર ભરતી છે અને આમાં છે તમને 25,000 રૂપિયા ફિક્સ પગાર છે આપવામાં આવશે. આમાં મિત્રો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સમાં સ્નાતક હોય તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. આમાં પણ મિત્રો છે કોમ્પ્યુટર અંગેનું જે જ્ઞાન હોવું જોઈએ તે ફરજિયાત આમાં પણ રાખવામાં આવેલું છે. હવે મિત્રો, આ હતી જે છે ભરતીઓની માહિતી. હવે આપણે જોઈએ તો આમાં તમારે અરજી કરવી હોય તો આ ભરતીમાં તમે છે અરજી કઈ રીતના કરી શકો તેના વિશે વાત કરીએ. તો અરજી તમે કઈ રીતના કરી શકો તો તે માટે તમારે છે મિત્રો જે છે જે સાદી ટપાલ જે છે અરજી રૂબરૂમાં સાદી ટપાલથી અથવા તો જે છે રજિસ્ટર પોસ્ટ આઈડી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી છે તમારે જે છે 10 દિવસની અંદર છે તમારે અરજી છે તે કરવાની રહેશે. 10 દિવસની અંદર તમારે છે અરજી જે છે મોકલવાની રહેશે. વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોય તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. આ માટે મિત્રો છે અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત છે, શિક્ષણ શરતો અને પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી વલસાડ કચેરીમાંથી તમારે છે તે મેળવી લેવાના રહેશે. હવે મિત્રો, આપણે જે છે આ જગ્યા માટે તમારે છે અરજી છે તે ક્યાં કરવી તેના વિશે આપણે વાત કરીએ તો અરજી તમારે છે વલસાડની જે છે જે પીએમ પોષણ યોજનાની જે કચેરી છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના વલસાડમાં ખાતે તમારે છે આ અરજી કરવાની રહેશે. અને આ અરજીમાં જગ્યા અંગે છે પસંદગી યાદી અને પીએમ પોષણ યોજનાની કચેરીની નોટિસ બોર્ડ ઉપર છે આની પસંદગી યાદી છે તે મૂકવામાં આવશે. તો તમારે છે આમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમને છે જે છે માહિતી મળશે, તમારી પસંદગી થશે તો અથવા તો જે પણની પસંદગી થશે તેની માહિતી છે પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર છે તે મૂકવામાં આવશે. એટલે કે તમને છે મેરિટ ઉપર છે આ ભરતી જે છે તે કરવામાં આવશે અને આ જે પણ ઉમેદવારો પસંદ થશે તેને લેખિત અથવા ઈમેલ દ્વારા છે આ જાણ કરવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો છે આ ભરતી રહેલી છે. વલસાડ જિલ્લામાં આ પીએમ પોષણ યોજનાની ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે.